દેશી બાબા સવારના પોરમાં નીકળેલા અને એ મેડિકલે આવીને કાઉન્ટર ઉપર ઠાપ ઠાપ કરીને 2 વાર તાપલી મારીને કીધું 500 ગ્રામ દહીં આપો. ઓલો વિવેકી માણસ હતો, એણે એટલું કીધું, દાદા આ મેડિકલ છે, દહીં ન મળે, અહીં દહીં ન મળે. તો ક્યાંય નહીં એમ કરીને હાલવા નીકળેલા, નીકળી ગયા. બીજે દિવસે પાછા આવ્યા, ઓલાએ શટર ઉઘાડ્યું, એ ભેગા એના દાદા, એનું મેડિકલ, એનો સમય કે 500 ગ્રામ દહીં આપો. ઓલાનો મગજ થોડોક હૈલો, એ કે દાદા કાલ ના પાડી ત્યાં દહીં ન મળે, તમને ખબર નથી પડતી. ત્રીજો દિવસ એના દાદા, હજી ઓલો દીવાબત્તી કરે એનો સમય, ને પાછા દાદા આવ્યા, ઓ ભાઈ 500 ગ્રામ દહીં આપો. એટલે ઓલાનો મગજ વયો ગયો, દાદા હવે આવ્યા ને એટલે બંદૂકે દઈ દઈશું, હવે નો આવતું. ચોથો દિવસ એનોય સમય, એનોય દાદો, એનોય મેડિકલ અને એની જ વસ્તુ. દાદાએ કીધું બંદૂક છે? બોલો કે નહીં દાદા. કે તો 500 ગ્રામ દહીં આપો. સહનશીલતા બહુ મોટી વસ્તુ છે ભાઈ, બરાબર? કારણ કે એવા વ્યક્તિઓ મળે, અને એની અંદર, જે વ્યક્તિની અંદર સહનશીલતા નથી, એનું બહુ મોટું કારણ શું હોય ખબર છે? એ વ્યક્તિ એમ સમજે કે બધા વ્યક્તિ મારી જેવા કેમ નથી.